बापू समझवा जेवा शब्दों से। कौन कहता है कि खुशबू सिर्फ गुलाब के फूलों में होती है? कौन कहता है कि खुशबू सिर्फ गुलाब के फूलों में होती है? एक बार कमल का बटन दबाकर देखो, 5 साल तक पूरा भारत महकेगा। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવી। જે સંગઠનની શક્તિ, વિકાસની રાજનીતિ, જનતાના વિશ્વાસ અને ભરોસાના કારણે શક્ય બન્યું છે। ઉમેદવાર કોઈ પણ હોય, લક્ષ્ય એક જ હતું, મોદી સાહેબનો ચહેરો। ગુજરાતના વિકાસ માટે મોદી સાહેબે છેલ્લા 20-25 વર્ષથી પોતાનું યોગદાન આપી જે તે કાર્યો કર્યા છે, આજે આ એનું પરિણામ હતું। ચૂંટાયેલા દરેક ઉમેદવારોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના સાથે જણાવવાનું કે મોદી સાહેબના આ વિકાસ મંત્રને કાયમ જીવંત રાખજો અને પ્રજાલક્ષી જે તે કાર્યો હોય એમાં પૂરતું ધ્યાન આપજો, જેથી કરી અને આવનારી ચૂંટણીઓમાં ગુજરાતના વિકાસની દોરી ભાજપના હાથમાં રહે, મજબૂત નેતૃત્વનો દબદબો જળવાઈ રહે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ કાયમ બન્યો રહે એવી આશા રાખું છું। બાપુ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે તે રાજ્યનો રાજા નિડર, સાહસિક, નીતિવાન, ધાર્મિક, પ્રજાલક્ષી કાર્યો કરતો હોય અને ઈમાનદાર હોય, એ રાજ્યની પ્રજા ક્યારેય દુઃખી નથી થતી અને મોદી સાહેબ એમાંના એક છે। છેલ્લા 20-25 વર્ષથી ગુજરાતના પરિવારોની આર્થિક પરિસ્થિતિ મજબૂત બની છે અને એનું કારણ મોદી સાહેબનું નેતૃત્વ છે। એટલે જ્યારે પણ મતદાન કરવા જાઓ ત્યારે દેશ હિતમાં અને રાજ્યના હિતમાં મતદાન થાય એ રીતે મતદાન કરજો, જેથી કરીને તમારો મત વેડફાય નહીં અને કોઈ અસામાજિક તત્વો કહે તો એને કહી દેજો કે ગુજરાત અમારું છે અને અમારું જ રહેશે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।